આપણે પહોંચી ગયા છીએ અત્યારે મોલડી ગામ, જે નેશનલ હાઈવે ઉપર આવેલું ગામ છે. રાજકોટથી ચોટીલા વચ્ચે આવેલું ગામ છે. ચોટીલાથી 7 કિલોમીટર રાજકોટ સાઈડ અને રાજકોટથી 40 કિલોમીટર જે ચોટીલા સાઈડ અમદાવાદ નેશનલ હાઈવે ઉપર આવેલું ગામ છે મોલડી, કે જ્યાં 52 વીર હનુમાનજી સાક્ષાત પ્રગટ થયેલા છે. આપણા રતા બાપુ જે છે એમને પરચો આપેલો છે, તે જગ્યાની આપણે મુલાકાત લેવાના છીએ અને દર્શન કરવાના છે. તો તમે જોડાવો અમારી સાથે અને ચાલો સાથે મળીને કરીએ દર્શન 52 વીર હનુમાનના અને રતા બાપુ. મિત્રો, આપ દર્શન કરી રહ્યા છો 52 વીર હનુમાનજીના જે સાક્ષાત પ્રગટ થયેલા છે. એમનો ઇતિહાસ પણ આપણે જાણીશું કે કેવી રીતના પ્રગટ થયા. અત્યારે આપ દર્શન કરી રહ્યા છો 52 વીર હનુમાનજી. શું નામ તમારું? મેરુભાઈ. આપણી સાથે જોડાઈ ગયા છે મેરુભાઈ, અને આપણને જણાવશે કે 52 વીર હનુમાન કઈ રીતના પ્રગટ થયા. રતા બાપુ 52 ટસકા માર્યા એટલે 52 હનુમાન પ્રગટ થયા. દ્વારકા જતા હતા કૃષ્ણ ભગવાન પસંદ થયા અને 52 ટસકા માર્યા એટલે 52 વીર પ્રગટ થયા. બરોબર. ત્યાં રતા બાપુ દ્વારકા જતા હતા તો ત્યારે ભગવાન એમને પ્રસન્ન થયા અને એમને કીધું કે તારે અહીંયા આવવાની જરૂર નથી. જરૂર નથી, અહીંયા મોરડી 52 ટસકા કર્યું, 52 હનુમાન પ્રગટ થાય છે. 52 ને 53 કર્યા એટલે વાસંગી નીકળ્યા. બરોબર. 52 ટચકા રતા બાપુ કર્યા એટલે 52 વીર હનુમાન પ્રગટ થયા, અને ત્યારબાદ 53મો ટચકો કર્યો તો વાસંગી દાદા પ્રગટ થયા. તો આ ટૂંકમાં જે 52 જે ખાંભી છે હનુમાન દાદાની આ પ્રાંગણમાં બધે, એમાં એ રતા બાપુને ભગવાને પ્રસન્ન થઈને કીધું ને એ પ્રમાણે ખોદતા 52 વીર હનુમાન જે છે એ પ્રસન્ન થયા. આભાર. હનુમાનજી મંદિરની સાથે સાથે હનુમાનજીના પ્રિય એવા રામ ભગવાન રામનું પણ અહીંયા મંદિર છે કે આપ અહીં ભગવાન રામના દર્શન કરી શકો છો. કે જે રામને ગમે તેવું કામ કરે એટલે તે હનુમાનજીને ગમે, તો હનુમાનના પ્રિય એવા ભગવાન રામ તેના પણ આપણે દર્શન કરી શકો છો. ત્યારબાદ આગળ તમે અહીં ગેબીનાથનો જે ધૂણો છે તેમના પણ દર્શન કરી શકો છો, કે જે આ ગેબીનાથજીનો ધૂણો છે. અહીંયા જગ્યાનું અલગ અલગ બે રીતે મહત્ત્વ છે. આપ દર્શન કરી રહ્યા છો 52 વીર હનુમાનજીના. મિત્રો, હવે અમે તમને દર્શન કરાવવાના છીએ રતા બાપુના, કે જે આગલા વિડીયોમાં આપણે જોયું જલારામ બાપુનો આગલો અવતાર ઝાલા બાપુ મેસરિયા, તેમના ગુરુ પરમ પૂજ્ય શ્રી રતા બાપુ. જય રતા બાપુ. તમે અત્યારે દર્શન કરી શકો છો રતા બાપુના. તો આપણે જે 52 વીર તમે જોઈ શકો છો, હમણાં જે આપણે આગળ દર્શન કર્યા તે 52 વીર હનુમાનજી, એ રતા બાપુએ 52 ટચકા માર્યા, તે આપણે સાક્ષાત અહીં હનુમાનજી પ્રગટ થયેલા છે, તેમના પણ આપણે દર્શન કર્યા. મિત્રો, તમે મહાદેવજીના પણ દર્શન કરી શકો છો. અહીંયા 52 વીર હનુમાનજીના પ્રાંગણમાં મહાદેવજીનું પણ મંદિર આવેલું છે. મહાદેવજીના દર્શન કરવાની 5 રીત હોય, તે પણ અમે તમને આગલા વિડીયોમાં બતાવશું કે મહાદેવજીના દર્શન કઈ રીતથી કરવા જોઈએ. વાહ. મહાદેવજીના મંદિરના પ્રાંગણમાં રુદ્રાક્ષનો પણ છોડ છે, જો ઝાડ છે. તમે રુદ્રાક્ષના ઝાડ પણ જોઈ શકો છો. કાયદેસરના રુદ્રાક્ષ આમાં પાછા આવે.
હા હા, અત્યારે કટિંગ કરી નાખ્યું લાગે છે. હા અત્યારે કરવું પડે ને તો જ ફૂટે ને. બરોબર. એના હિસાબે રુદ્રાક્ષનું કટિંગ કરી અને પારા જાજે આવ્યા. જો આ બી ચાલુ થઈ ગયા જોઈ લો. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા રુદ્રાક્ષનું ઝાડ એનું જે કઈ રીતના ફળ થાય છે. બરોબર, આ રુદ્રાક્ષના બી આવ્યા છે. પારા, આમાં પારા થાય. ધોમ છે. બહુ મોટું વૃક્ષ છે રુદ્રાક્ષનું. રુદ્રાક્ષ છે, બીલીપત્ર છે. કદમ આ કદમનું ઝાડ, કદમનું ઝાડ. કૃષ્ણ ભગવાન જે રમતા હતા ને કદમનું ઝાડ છે. બરોબર, મહાદેવને પ્રિય એવો રુદ્રાક્ષ અને બીલીનું બે ઝાડ છે અહીંયા. બે ઝાડ છે. અને કૃષ્ણને પ્રિય એવું કદમનું છોડ. તમે ન જોયું, દર્શન કર્યા હોય તો જોઈ લો. કદમનું વૃક્ષ. મિત્રો મોલડી ગામમાં બહુ સરસ જગ્યા છે. બાવળવીર હનુમાન અને આપાર હતાની જગ્યા. તમે એકવાર અચૂક આવો. હા, ચોટીલા પીરાણું. પાંચાળનું પીરાણા તરીકે પણ એને જગ્યાને ઓળખાય છે. તમે જ્યારે પણ ચોટીલાથી રાજકોટ વચ્ચે, ચોટીલાથી 7 કિલોમીટરના અંતરે આવેલું છે મોલડી ગામ. હા, અને રાજકોટથી 40 કિલોમીટરના અંતરે આવેલું છે આ ગામ. અમદાવાદ. મિત્રો હવે આગળના વિડીયોમાં આપણે અહીંના બાપુ સાથે પણ વાત કરવાના છીએ અને સંપૂર્ણ ઇતિહાસ જાણવાના છીએ. તો જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને અવારનવાર આવા વિડીયો લઈને અમે આવતા હોય છે તમારી સમક્ષ. તો તમારી નજીકમાં પણ ક્યાંય એવું સ્થળ હોય તો અમને જણાવજો. ત્યાં પણ અમે ચોક્કસ આવશું. અને ક્યારે ચોટીલા બાજુ આવો તો નાની મોરડી ગામમાં આ 52 વીરની જગ્યા આવેલી છે, તેની મુલાકાત લેવાનું, તેમના દર્શન કરવાનું ભૂલતા નહીં. આવજો અને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લો.